ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે છે તારીખ 4 એપ્રિલ અને આજનો દિવસ છે સોના કરતા મોંઘો. ઉઠી ગયા હતા આપણે 8:45. ભગવાનને નમીને કેલેન્ડર પર મારી દીધો ચેકડો અને તમારો ભાઈ રોજ વ્લોગ બનાવે છે એકડો. પછી તો ઘરે જય શ્રી કૃષ્ણ કહીને આપણે નીકળી ગયા ઓફિસ બાજુ. આજે તો આકાશમાં વાદળા હતા, ખૂબ સુંદર, જાણે કે કોઈએ ચોટાડીને મૂક્યા હોય એવું લાગતું હતું. પછી તો ઓફિસે પહોંચીને જેઠાલાલ જોતા જોતા પી લીધી આપણે કોફી. ઓફિસેથી નીકળીને આપણે વયા ગયા હતા બહાર. જવાનું હતું રેલવે સ્ટેશન સાઈડ, તો થયું કે ચાલો ખોડલમાંના દર્શન કરતા આવીએ. થોડા સમય બાદ આપણે પહોંચી ગયા મંદિરે અને મંદિરે તો માં ખોડલના દર્શન કરીને મહાદેવને જળ અભિષેક કરીને નીકળતા હતા ઓફિસ માટે. પણ આ મુરઘી આપણાથી બીતી હતી. બહારનું કામ પતાવતા થઈ ગયો હતો તડકો અને આપણે જતા હતા પાછા ઓફિસ બાજુ. પછી તો થોડી વાર માટે કરી દીધું પીસી લોક અને આપણે ઉભા રહી ગયા હતા ગેલેરીમાં વિટામિન ડી લે અમેઝિંગ વ્યૂ જોવા માટે. પછી તો પી લીધો ઠંડો શેરડીનો રસ અને ઓફિસનો સમય થઈ ગયો હતો આપણો પૂરો અને આજનું વાતાવરણ હતું વરસાદી માહોલ જેવું. તો આવી ગયા આપણે ઘરે. પછી તો લાગી હતી જોરદાર ભૂખ અને માતાશ્રીએ તળી દીધી ભાખરી, સાથે હતા સેવ સમોસા અને ચા નાસ્તો કરી લીધો. ક્લાસીસે પહોંચી ગયા ને આ ભાઈ સેમ્પલ જોઈને બનાવતા હતા ડિઝાઇન. પછી તો આપણે પણ ચાલુ કરી દીધું ડિઝાઇન બનાવવા. જમીને પછી માતાશ્રીએ બનાવી દીધું ચીકુનું જ્યુસ. પછી તો તેને એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા માટે મેં નાખી એમાં કોફી પાવડર. થોડી વાર કરી ઘરે પ્રેક્ટિસ અને પછી તો આ મોંઘા દિવસનો થઈ ગયો વિરામ.